મૂળાની ભાજી બનાવશું. બધા મૂળા બનાવે ને ભાજી નાખી દે છે. આપણે આજે મૂળાની ભાજી બનાવશું. એટલે એને સાફ કરી લો, એની જાડી જાડી ડાળી કાઢી નાખો ને પાન લઈ લો. પણ કૂરી ડાળી બહુ સરસ લાગે, એટલે કૂરી ડાળી બી લેવાની. એ ચાવવામાં આવે ને તો બહુ ફાઇન લાગે. પછી 1 વાડકી કે 2 વાડકી મૂળાની ભાજી હોય તો એમાં 2 કે 3 મૂળા સમારીને નાખવાના, બટાકા જેવા પાતળા. અને ભાજીને 2 વાડકી ભાજી હોય સમારેલી તો 2 મૂળા ઇનફ છે. બહુ મોટો મૂળો હોય ને તો 1. પછી ભાજી કરતાં મૂળા વધારે ના હોવા જોઈએ. ઝીણું સમારી અને એને ક્લીન કરી દો, કારણ કે ભાજીમાં માટી વધારે હોય અને માટી આપણે ગમે એટલું ધોઈએ ને તો પાનમાં બેસી જતી હોય. એટલે પહેલાં ધોઈ કાઢવાની અને પછી એને પલાળી રાખો 10 મિનિટ. બરાબર ક્લીન થઈ જાય ને એટલે ઉપરથી ભાજી લઈ લેવાની અને એને નીચે માટી બેસી ગઈ હોય ને એને હલાવવાનું નહીં, એટલે ઉપરથી ભાજી લઈ લેવાની. નીચે પાણી જુઓ ને તો બહુ જ દળશે. પછી તેલ નાખો, તેલમાં મેથી નાખો વઘારમાં, એટલે મેથીની સુગંધ બહુ આવે. મેથી લાલ થાય ને એટલે ભાજી નાખી દેવાની, બરાબર. અને પછી એમાં ઢાંકી દો. પછી પાણી છૂટશે ભાજીનું ને મૂળાનું, બરાબર. પણ ભાજીનો દંડો જાડો હોય ને એટલે આપણે ઉપરથી 1 કપ પાણી નાખવાનું અને ચપટી મીઠું નાખી અને એને હલાવવાનું. એવી રીતે 2-3 વાર ઢાંકો હલાવો. ગેસ એકદમ ધીમો, સ્લો, એટલે કલર બી બદલાઈ જશે. અને મૂળો સમારેલો છે એ ચાવી જોવાનો અને ડાળી જે સમારેલી છે એ ચાવી જોવાની. એટલે કચકચ ના બોલે. પકાઈ ગયું હોય એટલે પછી એક્સ્ટ્રા થોડું તેલ વચ્ચે નાખવાનું. પહેલાં ભાજી સાઈડ પર ખસેડી લેવાની. પછી એમાં 3-4 ચમચી બેસન નાખવાનું. બેસન કોરું લાગશે પણ બધું તેલ અમને ચૂસાઈ જશે. મગસની માફક મગસ શેકીએ ત્યારે આપણે કેવું ગઠ્ઠા બાજે પછી ઢીલું થઈ જાય, એવી રીતે અમને કોરું લાગશે. ના ફાવે તો ગેસ બંધ કરવાનો, પણ સ્લો ગેસ પર થઈ જાય. જાડા વાસણમાં કરવાનું. મોટે ભાગે લોખંડનું તો વાસણ હોય ને તો મસ્ત થાય કડક. બરાબર આવી હલાવી દેવાની. એટલે બધું બેસન તેલવાળું મિક્સ કરી દેવાનું. પછી જેમ શેકાય ને એમ તેલ છૂટું પડશે ને એટલે બેસન શેકાઈ ગયાની સુગંધ બી આવશે, કલર બી બદલાશે. એને બહુ શેકીને લાલ કે કાળું નહીં કરવાનું. માઇનોર એને આપણે રીંગણના ભરતા કરીએ તો બેસન કેવું કોરું શેકીએ એવું જ શેકવાનું. આ તેલવાળું બધું થઈ ગયું છે ને જો. હવે એને 2-4 વાર ઉથલ પાથલ કરીશું એટલે એ શેકાઈ ગયું. પછી એને લાલ કે બેસન જેવું ઢીલું, મગસ બનાવીએ ને ત્યારે કેવું ઢીલું ઘી બહાર નીકળવા દઈએ એવું નહીં કરવાનું, બરાબર. જો હવે આ શેકાઈ ગયું મોટે ભાગે. 2-4 વાર આવું એને તવા પર કરીશું એટલે ખબર પડી જાય કે શેકાઈ ગયું. એને ચોંટવા નહીં દેવાનું. ચોંટે તો નહીં જ, પણ નહીં ચોંટવા દેવાનું. પછી બધી ભાજી મિક્સ કરી દેવાની અને પછી શેકવાનું. બરાબર શેકાઈ જાય ને એટલે ભાજી અને બેસન બંને એક થઈ જવું જોઈએ. જો હવે ધીમે ઓટોમેટિક તેલ ખબર પડશે કે ભાજી તેલમાં મિક્સ થઈ ગઈ અને બેસન બી તેલમાં મિક્સ થઈ ગયું, એટલે આખું એક બાઇન્ડિંગ થઈ ગયું, બરાબર. હવે તમારે મીઠું ચાખીને મીઠું નાખી લેવાનું, બરાબર. કારણ કે ભાજીમાં હંમેશા ભાજી એનું મીઠું છોડે, ખારાશ, એટલે મીઠું ઓછું નાખવાનું, બરાબર. અને બેસન શેકાઈ ગયું એટલે પછી એને ગેસ બંધ કરવાનો અને ટેસ્ટ પ્રમાણે મીઠું, હળદર, મરચું નાખીને બરાબરની હલાવી લો. અને પછી 1-2 મિનિટ માટે ફરી થાળી ઢાંકી દો અને પછી એને બંધ કરી દો ફરી ગેસ. તૈયાર થઈ જશે તમારી બેસનની ભાજી. ભાત કઢી સાથે ફાઇન લાગે, રોટલા સાથે ફાઇન લાગે.